નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતીના ઉમેદવારો લાંબા સમયથી એમની શારીરિક કસોટીની રાહ જોઈ રહ્યા છે. તો આ રિલેટેડ એક ખૂબ જ અગત્યની અપડેટ આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી અંગેની તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો છે એને પણ જરૂરથી લાઇક કરી દેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ગ્રાઉન્ડ પ્રેક્ટિસ માટે બંધ થઈ ગયા છે. એટલે કે જે ગ્રાઉન્ડની અંદર પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજાનાર છે એ તમામ ગ્રાઉન્ડ છે હવે પ્રેક્ટિસ માટે બંધ કરી દેવામાં આવનાર છે. 10 ડિસેમ્બરથી આ તમામ ગ્રાઉન્ડ છે એ હવે બંધ કરી દેવામાં આવશે પ્રેક્ટિસ માટે. તમે જોઈ શકો છો જે અપડેટ આવી છે એ પ્રમાણે. જય હિન્દ મિત્રો, જે છે આ એક આપણા કોન્સ્ટેબલ સાહેબ છે એમણે અપડેટ આપવામાં આવેલી છે. જય હિન્દ મિત્રો, પોલીસ ભરતી બાબતે હાલમાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે જે ગ્રાઉન્ડમાં પોલીસની શારીરિક કસોટી લેવાના છે તે ગ્રાઉન્ડ હવે પ્રેક્ટિસ માટે 10 ડિસેમ્બરથી બંધ કરવાનું કીધું છે. એટલે કે જે ગ્રાઉન્ડની અંદર જે સ્પેસિફિક પોલીસ ભરતી માટે જે ઓરિજિનલ શારીરિક કસોટી લેવામાં આવે છે એને એ તમામ જે છે એ હવે ગ્રાઉન્ડ પ્રેક્ટિસ માટે 10 નવેમ્બરથી બંધ કરવાનું કીધું છે. એટલે કે પોલીસ ભરતી માટેના જે ગ્રાઉન્ડ છે એને તૈયાર કરવાની કામગીરી છે એ ચાલુ કરી દેવામાં આવશે. 10 ડિસેમ્બરથી તમામ ઉમેદવારો છે હવે એ ગ્રાઉન્ડની અંદર પ્રેક્ટિસ કરવા માટે જઈ શકશે નહીં. તો તમે જોઈ શકો છો આગળ લખ્યું છે એ પ્રમાણે. એટલે હવે આના પરથી સમજી શકાય છે કે હવે ભરતીની પ્રોસેસ ઝડપથી આગળ વધી રહી છે. હવે ટૂંક સમયમાં જ અપડેટ આવી શકે છે. એટલે કે હવે ભરતીની પ્રોસેસ છે એ બહુ ઝડપથી આગળ વધી રહી છે અને આની તારીખ ક્યારે રહેશે એની અપડેટ છે એ બહુ જલ્દી આવી શકે છે. બધા રેડી રહેજો, હવે દોડ માટે વધુ સમય મળશે નહીં. પીએસઆઈ માટે ખાસ એમની દોડ પહેલી હોવાથી એટલે કે હવે આપણે એ જોઈ લઈએ કે કયા જે છે એ પીએસઆઈની દોડ પહેલાં લેવાશે કે લોકરક્ષકની દોડ પહેલાં લેવાશે. એના રિલેટેડ પણ સર દ્વારા અપડેટ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અમુક મિત્રોના આવા પ્રશ્નો છે કે શારીરિક કસોટી પીએસઆઈની પહેલાં લેવાશે કે કોન્સ્ટેબલની. તો સૌથી પહેલાં ફક્ત પીએસઆઈ વાળા લોકોનું ગ્રાઉન્ડ હશે. એટલે કે જે ઉમેદવારો માત્ર ને માત્ર પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરેલું છે એમના માટેનું સૌ પ્રથમ ગ્રાઉન્ડ લેવામાં આવશે. એના પછી પીએસઆઈ ને એલઆરડી બંને વાળાનું ગ્રાઉન્ડ હશે. એટલે કે જેને પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભર્યું છે એ ઉમેદવારો છે એમનું ગ્રાઉન્ડ હશે. અને પછી છેલ્લે ફક્ત એલઆરડીનું ગ્રાઉન્ડ હશે. એટલે કે સૌ પ્રથમ જે ઉમેદવારો પીએસઆઈનું માત્ર ને માત્ર પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે એમનું ગ્રાઉન્ડ સૌ પહેલાં લેવામાં આવશે. પછી જેણે પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે એમનું ગ્રાઉન્ડ છે એ લેવામાં આવશે. અને છેલ્લે જેણે ફક્ત ને ફક્ત એલઆરડીની અંદર ફોર્મ ભરેલું છે એમનું જે છે એ ગ્રાઉન્ડ છે એટલે કે શારીરિક કસોટી છે એ લેવામાં આવશે. અને હવે જે આ તમામ ગ્રાઉન્ડ છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ 10 ડિસેમ્બરથી શારીરિક કસોટીના જે ગ્રાઉન્ડ છે એ પ્રેક્ટિસ માટે બંધ થઈ જશે. તો એનો મતલબ થયો કે હવે આ જે ગ્રાઉન્ડ છે એને જે છે પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે તૈયાર કરી દેવામાં આવે છે. અને એના પરથી સમજી શકાય છે કે ભરતીની પ્રોસેસ ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં આની તારીખની જે છે એ અપડેટ આવી શકે છે. મિત્રો, આ હતી અપડેટ જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.